તો આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ગત વર્ષનો રેકોર્ડ તૂટ્યો અને 2023 કરતા 2024માં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી। 2024માં 58,25,000 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે, જ્યારે આ આંકડો 2023ના વર્ષમાં 51,20,000 હતો। 2018થી અત્યાર સુધી 2 કરોડ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી ચૂક્યા છે। નરેન્દ્ર પેપરવાલા અમારી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, સૌથી ઊંચી પ્રતિમાને જોવા માટે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે 2 કરોડ લોકો અત્યાર સુધી આવી ચૂક્યા છે, પણ વર્ષે દર વર્ષે આ આંકડો વધી જ રહ્યો છે। શું વધુ વિગતો? સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 2018માં લોકાર્પણ થયા બાદ દિન પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે। ગત વર્ષ કરતા આ વર્ષે 7 લાખ પ્રવાસીઓ વધારે આવ્યા છે, એટલે કે 58 લાખ જેટલા પ્રવાસીઓ આ વખતે આવ્યા હતા। ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી દિન પ્રતિદિન પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બની ગયું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગુજરાત નહીં પરંતુ દેશના અલગ અલગ વિસ્તારથી લોકો આવતા હોય છે। અને આ વખતે તો નવા વર્ષની ઉજવણી કરવામાં છેલ્લા દિવસો જ્યારે હતા નવા વર્ષના, ત્યારે 70,000ની એવરેજ પ્રવાસીઓની હતી, એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે વિસ્તાર છે એ પ્રવાસીઓને ખૂબ પસંદ પડી રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પસંદ પડવાનું મુખ્ય કારણ એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે આજુબાજુનું અત્યારે વાતાવરણ ખૂબ સારું છે અને અન્ય જે પ્રવાસન સ્થળો અહીંયા બનાવવામાં આવ્યા છે, જંગલ સફારી પાસથી લઈને અન્ય જે વ્યવસ્થા છે, એના કારણે પ્રવાસીઓને આ જગ્યા ખૂબ પસંદ પડે છે। સાથે ખાસ પ્રવાસીઓનો જે આપણે વાત કરી હતી તો પ્રવાસીઓને અહીંયા જે સ્વચ્છતા હોય છે અને જે એકોમોડેશન છે એ તમામ એ લોકોને ખૂબ સારી વ્યવસ્થા છે, જેના કારણે પ્રવાસીઓ ભારતના અલગ અલગ હિસ્સામાંથી આવી રહ્યા છે। જી આભાર નરેન્દ્ર તમામ વિગતો માટે।